નમસ્કાર. TYBCom સેમેસ્ટર 5 બિઝનેસ મેનેજમેન્ટ. આપણે જાહેરાત એજન્સી વિશે વાત કરતા હતા. જાહેરાત એજન્સી કે જે ધંધાકીય વ્યવસ્થાનો એક એ પ્રકારનું કામ કરે છે કે જે પણ કોઈ કંપની છે, સંસ્થા છે, એને જ્યારે પણ જાહેરાત કરવી હોય તો જાહેરાત એજન્સી દ્વારા એનું એ કામ કરી આપે છે. એટલે કે જાહેરાત કરતી વખતે એ જાહેરાત કરનાર કંપની પાસેથી પૈસા લે છે અને એના નામે એના ફીના સ્વરૂપમાં આવક મેળવે છે અને સામે એને સેવા આપે છે. તો એમાં ઘણી બધી બાબતનો ખ્યાલ રાખી અને આવી જાહેરાત આપવામાં આવતી હોય. તો આવી સંસ્થાઓ છે એ જાહેરાત કરી આપે છે. તો એમાં સર્જનાત્મકતા હોય, જાહેરાતની અસરકારકતા હોય, ટેકનિકલ રીતે જાહેરાત બહુ સારી હોય અને એની વેચાણ થઈ શકે એ પ્રકારની, લોકોને આકર્ષી શકે, લોકોના મન સુધી પહોંચી શકે અને બજાર જાળવી શકાય એ પ્રકારની જાહેરાત આપવામાં આવતી હોય છે. તો ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને એ જાહેરાત આપવામાં આવતી હોય છે. તો જાહેરાત એજન્સી એ બજાર સંશોધનથી શરૂ કરીને જાહેરાત પ્રસિદ્ધિ સુધીના કામ કરે છે. એટલે કે ઉત્પાદકની ડિઝાઇન બનાવી આપે છે, પેકિંગ અને લેબલનું કામ કરી આપે છે, જાહેરાતના વિવિધ માધ્યમો તૈયાર કરી આપે છે, સંદેશા તૈયાર કરી આપે છે, અંદાજપત્ર પણ કરી આપે છે. તો એ સંપર્ક વિભાગ, કોપી વિભાગ, કલા વિભાગ, ઉત્પાદક વિભાગ, માધ્યમ વિભાગ અને સામાન્ય વિભાગ. સામાન્ય રીતે જાહેરાત એજન્સીમાં આટલા વિભાગો હોય છે અને એ વિભાગો દ્વારા જાહેરાત બનાવવાનું કામ થતું હોય છે. નિષ્ણાત વ્યક્તિઓના ગ્રુપની બનેલી હોય છે અને જાહેરાત કરવા માટે તમામ પ્રકારના કામ છે એ થતા હોય. તો ભારતમાં ઘણા બધા જાહેરાત કરતી એજન્સીઓ છે. હવે જાહેરાતની અસરકારકતા અને જાહેરાતની આકારણી એટલે કે જાહેરાતની કસોટી એ શું હોઈ શકે? જાહેરાત એટલી એવી અસરકારક હોવી જોઈએ કે જેના કારણે તરત જ એનો નફાકારકતાનો ખ્યાલ આવી શકે. માલ કે સેવાનું સંતોષકારક વેચાણ એ જાહેરાતનો અંતિમ અથવા તો છેલ્લો એનો હેતુ હોય છે. તો જાહેરાત એ રીતે થવી જોઈએ કે એના દ્વારા ગ્રાહકોને માલ વેચવામાં અને બજાર વધારવામાં સંપૂર્ણ સફળતા મળે. તો ગ્રાહકોને એ માહિતી એમના મનને પસંદ આવવી જોઈએ, માહિતી સંચારની અસરકારકતા હોવી જોઈએ, સમજાઈ શકે એવી માહિતી હોવી જોઈએ અને જે માહિતી આપવામાં આવતી હોય એમાં યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ પાસે અને યોગ્ય ખર્ચે એ માહિતી એમાં પહોંચવી જોઈએ. એટલે કે અભિવૃદ્ધિ મિશ્ર દ્વારા તો જાહેરાત, વિજ્ઞાપન, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ દ્વારા આ કામ થતું હોય છે. તો એના કારણે જે જાહેરાત છે એના માટે 7P કહેવામાં આવેલા છે કે જેના કારણે વેચાણ વધારાના અસરકારક પરિબળો બનાવી શકાય. એક તો પ્રોડક્ટ કે પોતાના વસ્તુ વિશે માહિતી આપવી જોઈએ, પોઈન્ટ ઓફ પરચેસ કે કઈ વસ્તુ પરચેસ કરવા માટે એના કયા હેતુ છે અથવા તેની ઉપયોગિતા કેવી હોઈ શકે, પેકેજ ડિઝાઇન એની પણ માહિતી આવતી હોય, પર્સનલ સેલિંગ એટ ઓલ લેવલ, પ્રમોશન એનું વ્યવસ્થિત થતું હોવું જોઈએ, પબ્લિસિટી એન્ડ એડવર્ટાઇઝિંગ અને પ્રાઇસ. તો આ બધી જ વસ્તુ છે એ વેચાણનો વધારો કરવામાં અસરકારક પરિબળો છે. તો પબ્લિસિટી અને એડવર્ટાઇઝિંગ એ ખૂબ અગત્યનું પરિબળ છે. જેટલી જ પબ્લિસિટી અને એડવર્ટાઇઝિંગ વધારે થશે એટલું જ વેચાણ વધારે થશે. તો જાહેરાત દ્વારા વેચાણ વધારો અથવા તો વેચાણ લક્ષ્યાંકમાં વધારો કરી શકાય છે. જાહેરાતને કારણે જ
જેમ બને એમ વેચાણમાં વધારો કરી શકાય. જાહેરાત ઝુંબેશમાં વેચાણ સાધન તરીકે ગણવામાં આવે છે અને આ દ્વારા સમજદારી અને વલણમાં નિશ્ચિત ફેરફાર કરી અને ગ્રાહકના વલણમાં બદલાવ લાવી અને એમાં વધારો કરી શકાય છે. પછી છે જાહેરાતની કસોટી. તો હવે જાહેરાત પ્રક્રિયા ખર્ચાળ હોય અને સાથે સાથે એની કસોટી પણ કરવામાં આવતી હોય છે કે એની હરીફ પેઢી કરતાં એ કંપનીની જાહેરાત સારી હોવી જોઈએ, અને એટલું જ નહીં કે જાહેરાત પાછળ જેટલું ખર્ચ છે એના બદલામાં એને જે વળતર મળતું હોય એ વળતર સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવું જોઈએ. પછી છે એ કોપી કસોટી જેને કહેવામાં આવે છે. તો એ જાહેરાતની અપીલની રજૂઆત શ્રેષ્ઠ રીતે થતી હોવી જોઈએ. ટૂંકમાં જાહેરાત એ રીતે આપવામાં આવતી હોવી જોઈએ કે એની અસરકારકતા હોવી જોઈએ અને ગ્રાહકના મન ઉપર એની ગાઢ અસર પડે અને માહિતી સંચારના સાધન તરીકે પણ એને માપી શકાય. માધ્યમ કે કસોટી. માધ્યમની પસંદગીના નિર્ણાયક પરિબળ તરીકે જાહેરાતની પસંદગી થાય છે, જેમ કે વાચક, શ્રોતા, પ્રેક્ષકોની સંખ્યા, પ્રેક્ષકગણની ખાસિયતો, શિક્ષણ નીતિ, આવક વગેરે. જાહેરાતના વિવિધ માધ્યમોના સંબંધિત ખર્ચ વગેરે ઘણી બધી બાબતો એના ઉપર અસર કરતી હોય છે. તો જાહેરાત એવી રીતે આપવી જોઈએ કે એનો સંદેશો એટલે કે જે અપીલ કરવામાં આવતી હોય તો માધ્યમની પસંદગીમાં ફેરફાર સાથે સુધારા વધારા કરી શકાય, પરંતુ જાહેરાત એ રીતે આપવી જોઈએ કે સમગ્ર ગ્રાહક વર્ગ સુધી એ જાહેરાત અસરકારક રીતે પહોંચે. પછી છે જાહેરાત અંદાજપત્ર. જાહેરાત અંદાજપત્ર એટલે કે ભવિષ્યના નિશ્ચિત કરેલા સમયના ગાળા માટે જાહેરાત પ્રવૃત્તિઓના તમામ પાસાઓની કરેલી યોજના. એટલે કે ઉત્પાદક માટે જાહેરાત અંદાજપત્ર એ ખૂબ જ અગત્યની બાબત છે. નિશ્ચિત કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે નક્કી કરેલા સમયમાં જે નીતિઓ અમલમાં મૂકવામાં આવતી હોય તો એ સમય પહેલા નાણાં અને જથ્થામાં જરૂરિયાતો બતાવતું નિવેદન એટલે કે અંદાજપત્ર. અંદાજપત્ર એટલે કે ભવિષ્યમાં નાણાંનો ખર્ચ કેટલો થશે એ દર્શાવતું પત્રક. અને જાહેરાતનું અંદાજપત્ર એટલે કે જાહેરાત પાછળ કંપની અથવા તો સંસ્થા ભવિષ્યમાં જેટલા જ ખર્ચો કરવાની હશે તો એ જાહેરાતનું અંદાજપત્ર કહેવાશે. તો વિજ્ઞાપન માટે ભવિષ્યમાં જે પણ કોઈ કાર્યક્રમો બનાવવામાં આવેલા છે એનો જે ખર્ચ થતો હશે એને આંકડામાં આયોજન કરવું એટલે કે જાહેરાત અંદાજપત્ર. તો હવે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. એક તો જાહેરાત અંદાજપત્રમાં ધંધાકીય હિસાબોનો સમયગાળો કેટલો રહેશે, સાથે સાથે જાહેરાત ખર્ચ તૈયાર કરતા પહેલા પેદાશ, બજાર અને ગ્રાહક વિશે સંપૂર્ણ માહિતી મળેલી હોય તો જ સચોટ રીતે એ જાહેરાત છે એ બનાવી શકાય. તો એના માટે સૌપ્રથમ તો પેદાશનું, ગ્રાહકનું સંશોધન કરવું જોઈએ, બજાર વિશ્લેષણ કરવું જોઈએ. આ બધી બાબતોના આધારે જ જાહેરાત છે એ યોગ્ય રીતે બનાવી શકાય. તો ગ્રાહક વિશેની માહિતી હોવી જોઈએ, ગ્રાહકોના ઘણા શું અણગમો છે, ખ્યાલ, અભિપ્રાય, ફેશનમાં બદલાવ, શિક્ષણમાં બદલાવ, આવી બધી બાબતો અને ગ્રાહકો કેવી વસ્તુની માંગ કરે છે. પેદાશમાં ફેરફાર. જાહેરાત પાછળ કરવામાં આવતો ખર્ચ એની લાક્ષણિકતા ઉપર આધારિત હોય છે. તો પેદાશ દેખાવમાં કેવી છે, સુંદર છે, ટકાઉ છે, કિંમત કેવી છે, એનું પેકિંગ કેવું છે, વાપરવામાં સલામત છે કે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી એની હેરફેર કરી શકાય છે કે નહીં, ઝડપથી તૂટી જાય છે કે લાંબા સમય સુધી સાચવી શકાય છે. આવા ઘણા બધા પ્રશ્નો દ્વારા જાહેરાત ખર્ચ એને બનાવવામાં આવતા હોય. તો હવે આ પ્રશ્નોના જવાબની લાક્ષણિકતા કેટલી છે એના ઉપરથી જાહેરાત ખર્ચ છે એ નક્કી થતું હોય છે. અને ત્યાર પછીની બાબત છે બજાર વિશે. દેશના કયા ભાગમાં પેદાશની માંગ વધારે છે કે ત્યાં હરીફાઈનું પ્રમાણ કેવું હોય, હરીફો જાહેરાત પાછળ કેવું ખર્ચ કરે છે, આવી બધી ઘણી બધી બાબતોનો વિચાર કરી અને પછી બજાર વિશે માહિતી મેળવવામાં આવતી હોય. તો આ જાહેરાત અંગેની માહિતી છે કે જેને ધ્યાનમાં રાખીને એનું અંદાજપત્ર બનાવવામાં આવતું હોય છે. તો હવે આપણે જાહેરાત અંદાજપત્રની વિવિધ
પદ્ધતિઓ વિશે ચર્ચા કરશું કે જાહેરાત અંદાજપત્રની કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.